નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। પીએમના હસ્તે સુઝુકીના બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન, સીએમ અને ઇન્ડિયા જાપાનના એમ્બેસેડર ઉપસ્થિત રહ્યા, જ્યાં ઓટોમોબાઈલ હબમાં ગુજરાતનું સૌથી મોટું આ પગલું કહી શકાય। પીએમ મોદીએ પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે। પીએમના હસ્તે મારુતિ ઈ વિટારા લોન્ચ કરવામાં આવી છે। ઇલેક્ટ્રિક વ્હીકલ 100 દેશોમાં એક્સપોર્ટ પણ થશે। લિથિયમ બેટરી પ્લાન્ટનું પણ પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો જોઈ શકાય છે આ દ્રશ્યોમાં કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે। સંપૂર્ણ ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરવામાં આવેલી આ કારનું લોન્ચ કરવામાં આવી છે, જે આગામી સમયમાં 100 કરતા પણ વધુ દેશોમાં એક્સપોર્ટ થશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જી હિરેન, કહેવાય ને કે ગુજરાત માટે, દેશ માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ। પ્રધાનમંત્રીની ગુજરાત પ્રવાસનો આ બીજો દિવસ છે અને બીજો દિવસ અનેક પ્રકારે મહત્વનો એટલા માટે માનવામાં આવી રહ્યો છે કે એક તરફ વૈશ્વિક પરિસ્થિતિ જે છે એ વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભારત વિશ્વમાં આર્થિક સત્તા બનીને ઉભરી રહ્યું છે અને એ સમયમાં જ્યારે ક્રૂડ ઓઇલની ખરીદી અને એના વિષયો ચાલી રહ્યા છે એ સમયે પણ આ જે આજનો કાર્યક્રમ છે એ મહત્વનો છે। આજના કાર્યક્રમના સંદર્ભે જોઈએ તો જે સુઝુકી મોટર પ્લાન્ટ હાસલપુર ખાતે આવેલો છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં, એ હાસલપુર પ્લાન્ટ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી એટલે વિશ્વની પહેલી જે સ્ટ્રેટેજિક બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ જેને બીઈવી કહેવામાં આવે છે એવી ઈ વિટારા બેટરી છે એને અને એ વાહન છે એને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા છે। ત્યાંથી એમની સાથે મુખ્યમંત્રી અને સુઝુકીના અધિકારીઓ પણ હાજર છે। સાથે ન માત્ર ભારત પરંતુ 100 જેટલા દેશોમાં આ બેટરી છે તે ભારતના ગુજરાતના આ હાસલપુરથી પ્રોડક્શન પછી એક્સપોર્ટ કરવામાં આવશે। એટલે સીધી રીતે જે ઇકોનોમી છે અને રૂપિયો ભારતમાં પરત આવે એ હેતુથી અને આર્થિક વ્યવસ્થા માટે આ મહત્વનું છે। આ ઉપરાંત જે મહત્વનું છે કે આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ છે અને મેક ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ છે એ સાકાર કરતું આ મહત્વનું પગલું છે, કારણ કે ભારતમાં જ આ ઇલેક્ટ્રિક ઈ બેટરી છે એ બનશે, જે સમગ્ર વિશ્વમાં પહેલી વખત શરૂ થઈ રહી છે અને 100 જેટલા દેશોમાં એનું એક્સપોર્ટ પણ થશે। ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ભારત જ્યારે આત્મનિર્ભર થઈ રહ્યું છે અને એમાં આ ઈ બેટરી એટલો જ મહત્વનો ફાળો ભજવશે એ પ્રકારે પણ અત્યારે માનવામાં આવી રહ્યું છે। સાથે જે ઇકોનોમી છે એ ઇકોનોમીને બુસ્ટઅપ માટે મેન્યુફેક્ચરિંગ અને ક્લીન એનર્જી ઇનોવેશન માટેનો આ પ્રોજેક્ટ છે, એનાથી ભારતને ઘણો એવો ફાયદો થશે। આ જોઈન્ટ વેન્ચરમાં ભારત અને તોશિબા ડેન્સો એટલે કે સુઝુકી જે છે એને પણ આ જોઈન્ટ વેન્ચરમાં આખો પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યો હતો અને આ એ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સવારે પહોંચેલા છે। ત્યાં એમણે જે ઈ કાર છે એને ફ્લેગ ઓફ કરી અને આખો જે પ્લાન્ટ છે એ પ્લાન્ટની મુલાકાત પછી એક નાનકડો સ્ટેજ ફંક્શન પણ ત્યાં રાખવામાં આવ્યું છે ને ત્યાંથી સીધા પ્રધાનમંત્રી દિલ્હી માટે રવાના થશે। સ્વાભાવિક રીતે જે આજનો કાર્યક્રમ છે એ આજનો કાર્યક્રમ વૈશ્વિક ફલકમાં પણ ભારત અને ગુજરાત માટે મહત્વનો છે કે પહેલી આ પ્રકારની ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની જે બેટરી છે ઈ વિટારા એનું પ્રોડક્શન શરૂ થયું છે અને એ અન્ય ક્યાંય નહીં પરંતુ ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એને ફ્લેગ ઓફ કરી અને શરૂઆત કરવામાં આવી છે। એક બે નહીં પરંતુ જાપાન સહિતના 100 જેટલા દેશોમાં આ બેટરી ગુજરાતમાંથી એક્સપોર્ટ કરવામાં આવશે અને એને સીધી રીતે આર્થિક ગતિવિધિઓ પણ એટલી જ મહત્વની ગણાઈ રહી છે, કારણ કે આ એક પ્લાન્ટના કારણે આજુબાજુમાં અન્ય પ્લાન્ટ નાના મોટા મશીનરી અને જે નાની જે ઇક્વિપમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે આ બેટરી બનાવવા માટે, એના જે પ્લાન્ટ છે એ આજુબાજુના વિસ્તારમાં હાસલપુર અને જે આખો સહેજ વિસ્તાર છે ત્યાં આવશે। એનાથી ગુજરાતના અને ખાસ આસપાસના વિસ્તારના જે યુવાનો છે એને રોજગારી મળશે। એટલે એ ઓવરઓલ પ્રકારે મેક ઇન ઇન્ડિયાની સાથે આત્મનિર્ભર ભારત, રોજગારી અને વિદેશી હુંડિયામણ આ બધું જ એક પ્લાન્ટની અંદર અત્યારે આ જોવામાં આવી રહ્યું છે અને એની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરાવી છે। જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બહુચરાજીના હાસલપુરની મુલાકાત લીધી કે જ્યાં તેઓએ ઈ કાર જે મારુતિ સુઝુકીની લોન્ચ કરી છે કે જે 100 દેશોમાં તેની બેટરી જે ઈ બેટરી કહેવાય ને કે એ એક્સપોર્ટ કરવામાં આવશે। ભારત અને ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ।